નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, લો આવી ગયા ફરીથી ખરાબ સમાચાર મિત્રો. હવે 2025માં જ્યાં તમારું પેન્શન શરૂ રાખવું હોય તો તમારે શારીરિક ચકાસણી કરાવી ફરજિયાત છે. પેન્શન છો તો આ વિડીયો ખાસ ઉપયોગી બનશે મિત્રો. પેન્શન ધારક બાબતે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. શારીરિક ચકાસણી કરાવી ફરજિયાત છે. તો ચકાસણી કેવી રીતે કરવાની રહેશે, શું પ્રક્રિયા રહેશે, કોને કરવાની રહેશે, તો તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવી છે, લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પેન્શન બાબતે, પગાર બાબતે, ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની આ મહત્ત્વની અપડેટ. તો મિત્રો, પેન્શન ફિઝિકલ વેરિફિકેશનની પ્રક્રિયા છે જે પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સુનિશ્ચિત કરે છે કે પેન્શન લાભ યોગ્ય વ્યક્તિઓને મળી રહ્યો છે અને છેતરપિંડી અટકાવે છે. હાલમાં જે સમાચાર સામે આવે છે કે 2025માં ફિઝિકલ વેરિફિકેશન નહીં કરનાર પેન્શન નહીં મળે. પેન્શન સિસ્ટમ પારદર્શિતા અને જવાબદાર લાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ લેખમાં આપણે પેન્શન ભૌતિક ચકાસણી વિશે વિગતવાર જાણીશું અને તેના મહત્વ, પ્રક્રિયા અને 2025ના નવા નિયમની ચર્ચા કરવાના છીએ. આ ઉપરાંત અમે જોઈશું કે આ નવા નિયમ પેન્શન કેવી રીતે અસર કરશે અને તેઓને કયા પગલાં લેવા જોઈએ. તો પેન્શન ભૌતિક ચકાસણી મહત્વ, છેતરપિંડી અટકાવે છે. આ પ્રક્રિયા મૂર્ત વ્યક્તિના નામે પેન્શન લેવા જેવી છેતરપિંડી અટકાવે છે. સચોટ રેકોર્ડ, તે પેન્શન ચોક્કસ રેકોર્ડ રાખવામાં સરકાર મદદ કરે છે. સંશોધનના યોગ્ય ઉપયોગ કરીએ ખાતરી કરે છે કે પેન્શન નાણાં યોગ્ય લોકો સુધી પહોંચે છે. પેન્શન ભૌતિક ચકાસણી પ્રક્રિયા. પેન્શનના નિયુક્ત કેન્દ્રમાં જવું પડશે. તમારે તમારું ઓળખ કાર્ડ અને જરૂરી દસ્તાવેજ બતાવવાની જરૂર છે. અધિકારી પેન્શનની ઓળખ ચકાસણી કરે છે. બાયોમેટ્રિક કેપ્ચર થઈ શકે છે. ચકાસણી પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. 2025ના નવા નિયમો. શારીરિક ચકાસણી ફરજિયાત. 2025થી ફિઝિકલ વેરિફિકેશન નહીં કરનાર પેન્શન પેન્શન નહીં મળે. આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે જે પેન્શન સિસ્ટમ સુધારવા માટે કરવામાં આવી રહ્યો છે. નવા કરાર હેતુ. વધતી પારદર્શિતા. નવા નિયમ પેન્શન વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શિતા લાવશે. છેતરપિંડી અટકાવવી જોઈએ અને આ છેતરપિંડી મુક્ત પેન્શન દાવાઓને રોકવામાં મદદ કરશે. સરકારે ફંડોની બચત. આ સુનિશ્ચિત કરશે કે પેન્શન નાણાં માત્ર સાચા લાભાર્થીઓ સુધી પહોંચે છે. પેન્શન પર અસર. નવા નિયમો પેન્શનધારક પર નોંધપાત્ર અસર પડશે. અહીં કેટલીક મુખ્ય અસરો છે. વાર્ષિક ચકાસણી. પેન્શન દર વર્ષે ભૌતિક ચકાસણી કરાવવી પડશે. મુસાફરીની આવશ્યકતા. કેટલીક વ્યક્તિઓને ચકાસણી કેન્દ્રમાં મુસાફરી કરવાની જરૂર પડી શકે છે. દસ્તાવેજ તૈયારી. તમામ જરૂરી દસ્તાવેજ વ્યવસ્થિત રાખવા રહેશે. સમય વ્યવસ્થા પર વેરિફિકેશન માટે સમય કાઢવો પડશે. ખાસ કેસો મિત્રો. બીમાર અથવા વૃદ્ધ પેન્શન તેમના માટે વિશેષ વ્યવસ્થા કરી શકાય છે. વિદેશમાં રહેતા પેન્શનર માત્ર અલગ માર્ગદર્શક હોઈ શકે છે. વિકલાંગ પેન્શન તેમના માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવામાં આવશે. પેન્શન માટે ટિપ્સ. સમયસર ચકાસણી. નિર્ધારિત સમય ભૌતિક ચકાસણી કરાવો. દસ્તાવેજ તૈયાર રાખો. બધા જરૂરી દસ્તાવેજ અપડેટ તૈયાર રાખો. માહિતીગાર રહો. નવા નિયમો અને પ્રક્રિયા વિશે માહિતીગાર રહો. સમસ્યા કિસ્સામાં સંપર્ક કરો. કોઈપણ સમસ્યા મને સંબંધિત વિભાગને સંપર્ક કરો. અને મિત્રો, ડિજિટલ વેરિફિકેશનની શક્યતા. ભવિષ્યમાં ડિજિટલ વેરિફિકેશન પર શક્યતાઓ છે. પેન્શન માટે આ પ્રક્રિયા વધુ અનુકૂળ હોઈ શકે છે. ડિજિટલ વેરિફિકેશન ફાયદા. સમયની બચત. વેરિફિકેશન ઘરે બેસી કરી શકાય છે. કોઈ મુસાફરીની જરૂર નથી. દૂર રહેતા પેન્શન માટે ફાયદાકારક છે. ઝડપી પ્રક્રિયા બની રહેશે. ચકાસણી ડિજિટલ માધ્યમ દ્વારા ઝડપી થઈ શકે છે. ડિજિટલ વેરિફિકેશનના પડકારો. તકનીકી જ્ઞાન. કેટલાક પેન્શનને ટેકનોલોજી ઉપયોગ કરવા મુશ્કેલી પડી શકે છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી. ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટની ઉપલબ્ધતા એક પડકાર બની શકે છે. સાયબર સિક્યુરિટી. ડિજિટલ વેરિફિકેશન ડેટા સુરક્ષિત ખાતરી કરવી મહત્વપૂર્ણ રહેશે. સરકારની ભૂમિકા. નવા નિયમ લાગુ કરવામાં સરકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરકારની ફરજો. જાગૃતિ ફેલાવવી. પેન્શનના નવા નિયમ વિશે માહિતી આપવી. અનુકૂળ પ્રક્રિયા. ચકાસણી પ્રક્રિયા સરળ બનાવવી. વિશેષ કેસો પર ધ્યાન. બીમાર અને વૃદ્ધ પેન્શન માટે વિશેષ વ્યવસ્થા કરવી. ટેકનિકલ સપોર્ટ. ડિજિટલ વેરિફિકેશન માટે ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવો. સરકારી પહેલ. મોબાઈલ વાન દૂરના વિસ્તાર ચકાસણી માટે મોબાઈલ વાન મોકલી રહી છે. હેલ્પલાઇન નંબર. પેન્શનની સમસ્યાઓનું નિરાકરણ માટે હેલ્પલાઇન શરૂ કરવી. ઓનલાઈન પોર્ટલ. વેરિફિકેશન સ્ટેટસની માહિતી માટે ઓનલાઈન પોર્ટલ બનાવવું. શક્ય ફેરફારો. એઆઈનો ઉપયોગ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ વેરિફિકેશન પ્રક્રિયા વધુ સચોટ બનાવી શકે છે. બ્લોકચેન ટેકનોલોજી. આ ટેકનોલોજી પેન્શન રેકોર્ડની સુરક્ષિત અને પારદર્શિતા બનાવશે. રિમોટ વેરિફિકેશન. વિડીયો કોલ અથવા અન્ય ટેકનોલોજી દ્વારા રિમોટ વેરિફિકેશન શક્ય બની શકે છે.
પેન્શન ભરતી ચકાસણી વારંવાર પૂછાયેલા પ્રશ્નો, શું દર વર્ષે વેરિફિકેશન કરાવવું જરૂરી છે? હા. નવા નિયમ મુજબ દર વર્ષે વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. શું હું બીમાર હોઉં તો શું કરવું? બીમાર પેન્શનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. તેને સંબંધિત વિભાગનો સંપર્ક કરી શકો છો. શું વિદેશમાં પેન્શન પર વેરિફિકેશન કરાવવું પડશે? તો આ પણ તેમની પાસે અલગ અલગ દિશા નિર્દેશ હોઈ શકે છે. તો થેન્ક યુ વેરી મચ. ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન બટન દબાવી લો. થેન્ક યુ વેરી મચ.